ભગવાન ઉપર ભરોસો હોય તો એકવાર જરૂર સાંભળજો ગર્ભવતી હરણીની જીવનમાં ઉતારવા જેવી વાર્તા। એક જંગલમાં એક ગર્ભવતી હરણી એના બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે। એ ઝડપથી નદી પાસેના એક ઘાસના મેદાન તરફ જાય છે। ત્યાં એક સુરક્ષિત સ્થાન શોધીને ઊભી રહે છે। થોડી વારમાં પ્રસૂતિની પીડા શરૂ થાય છે। એટલામાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડે છે। ક્યાંક વીજળી ત્રાટકે છે અને બીજી નદીની બાજુના જંગલમાં આગ લાગે છે। એ ડાબી તરફ જુએ છે અને એને એક શિકારી દેખાય છે જે એમના તરફ તીર તાકી રહ્યો હોય છે। એ ભાગવા માટે જમણી તરફ જુએ છે, ત્યાં તેને એક ભૂખ્યો સિંહ આવતો દેખાય છે। ગર્ભવતી હરણી આ પરિસ્થિતિમાં શું કરી શકે? એક તો એ પ્રસૂતિમાં છે। શું થશે? શું હરણી બસી જશે, બચ્ચાને જન્મ આપશે, કે આગમાં બધું બળી જશે, કે શિકારી હરણીને મારી નાખશે, કે સિંહ એને ખાઈ જશે? એ બધી બાજુથી મોતથી ઘેરાયેલી છે। તો તે શું કરી શકે? તે થોડી શાંત થઈને નવા જીવને જન્મ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આગળ એક ક્ષણમાં આવી ઘટના ઘટે છે। વીજળી ત્રાટકે છે અને શિકારીને આંખમાં અંધાર આવી જાય છે અને તીર નિશાનો ચૂકીને સિંહને લાગે છે। થોડી જ વારમાં જોર જોરથી વરસાદ શરૂ થાય છે અને જંગલનો દાવાનળ ઓલવાઈ જાય છે। હરણી એક સ્વસ્થ બચ્ચાને જન્મ આપે છે। આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ આવે છે। જ્યારે આપણે બધી બાજુથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે આપણે આ પરિસ્થિતિમાં એટલા ડરી જઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ। જે આપણા હાથમાં જ નથી એ વિશે વિચારવા કરતા જે આપણા હાથમાં છે એના પર શાંતિથી કામ કરો। બાકીનું પરિસ્થિતિ પર, ભગવાન પર અને સમય પર છોડી દો। કેવી લાગી આ વાર્તા? એક કોમેન્ટ ચોક્કસ કરજો।